નમસ્કાર. વિશેષ રજૂઆત પરિશ્રમની પરીક્ષા સાથે હું છું અનબી. આવતીકાલથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે ત્યારે તૈયારીઓને આખરી પપાઈ રહ્યું છે. રાજ્યમાં આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર તરફથી તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. તમામ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે બે ભાગમાં બોર્ડની પરીક્ષા લેવાશે. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ આવતીકાલે બોર્ડની પરીક્ષા આપશે. પ્રથમ પેપર સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી લેવામાં આવશે, તો બીજું પેપર બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી લેવાશે. બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે. બોર્ડની પરીક્ષાને લઈને તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તમામ સેન્ટર્સ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. ત્યારે તમામ સેન્ટર્સ પર સીસીટીવી દ્વારા પણ નજર રાખવામાં આવશે. અને અત્યારે વિદ્યાર્થીઓમાં એક તરફ ડર સાથે સાથે ઉત્સાહનો પણ માહોલ છે, કારણ કે આવતીકાલથી જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, તંત્ર હાલ તમામ પ્રકારની તૈયારીઓમાં લાગ્યું છે. બે ભાગમાં જ્યારે પરીક્ષા લેવાની છે, અલગ અલગ સેન્ટર્સ પર સુરક્ષા ચુસ્ત ગોઠવી દેવામાં આવી છે. તો પરીક્ષા દરમિયાન સૌપ્રથમ આત્મવિશ્વાસ કેળવવો જોઈએ. કઈ કઈ બાબતોનું બોર્ડની પરીક્ષામાં ધ્યાન રાખવું જોઈએ? તો આત્મવિશ્વાસથી પરીક્ષાની સફળતામાં વધારો થતો હોય છે. વર્ષ દરમિયાન તમે કરેલી મહેનત પર વિશ્વાસ રાખવો જોઈએ. આખું વર્ષ મહેનત કરી છે તેનું પરિણામ લાવવાનો આવતીકાલથી દિવસની શરૂઆત થઈ રહી છે. એમસીક્યુ પર વિદ્યાર્થીઓએ પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પાસ થવા માટે સૌથી સરળ વિકલ્પ છે એમસીક્યુ ઓપ્શન, કે જેના પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. છેલ્લા સમયે પેપર લખવાનું ટાળવું જોઈએ. ઘણા વિદ્યાર્થી હોય છે છેલ્લા સમયે પેપર લખતા હોય છે, પરંતુ તે ટાળવું. સમગ્ર વર્ષ દરમિયાન શીખેલી વસ્તુનું છેલ્લા સમયે રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે. પોતાની જાત પર આત્મવિશ્વાસ રાખી પેપર લખવાથી સારા માર્ક્સ લાવી શકાય છે અને સારા માર્ક્સે ઉત્તીર્ણ થઈ શકાય છે. પરીક્ષા દરમિયાન અન્ય લોકો સાથે કોઈ પ્રકારની ચર્ચા ન કરવી જોઈએ. પરીક્ષા દરમિયાન સુપરવાઇઝરની સૂચનાનું યોગ્ય પાલન કરો. જે પણ સુપરવાઇઝર સૂચના આપે છે તેનું યોગ્યપણે પાલન કરવું જોઈએ. સ્ટ્રેસ વિના પેપર લખવાથી ચોક્કસથી પેપર સારું જતું હોય છે. તો વાલીઓ માટેની ટિપ્સ પર નજર કરીએ તો અન્ય બાળકો સાથે પોતાના બાળકની તુલના ન કરવી જોઈએ. બાળકોને અભ્યાસ માટે એકલા ન છોડવા જોઈએ. આ વાલીઓ માટેની ટિપ્સ છે. પરીક્ષા દરમિયાન બાળકોની સમસ્યા સાંભળો અને તેને ઉકેલવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. બાળકોના ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો અન્ય બાળકો સાથે પોતાના બાળકની તુલના ન કરવી જોઈએ. આ ટિપ્સ છે વાલીઓ માટેની, કે જ્યારે પોતાનું બાળક બોર્ડની પરીક્ષા આપતું હોય છે ત્યારે વાલીઓએ પણ આ અંગેનું ધ્યાન રાખવું જોઈએ. તો આવતીકાલથી જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, બાળકો અને વાલીઓએ આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ધોરણ 10 અને ધોરણ 12ની આવતીકાલથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને બાળકો પણ અત્યારે છેલ્લી ઘડીની તૈયારીઓ કરી રહ્યા છે. અને ખાસ વાલીઓ માટે અને બાળકો માટે જે ટિપ્સ આપવામાં આવી તેનું ચોક્કસથી પાલન કરવું જોઈએ અને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સાથે જ્યારે બોર્ડની પરીક્ષા આપતા હોય છે ત્યારે બાળકોમાં ઘણો સ્ટ્રેસ જોવા મળતો હોય છે. બાળકો એક ટેન્શનમાં હોય છે કે એક્ઝામ કેવી જશે. આખું વર્ષ જે મહેનત કરી છે તેનું પરિણામ માટેનો આ દિવસ છે, ત્યારે બાળકોએ સ્ટ્રેસ ફ્રી એક્ઝામ આપવી જોઈએ. આ સાથે સાથે એક્ઝામ આપતા જતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એક્ઝામ વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ તમામ બાબતો ચર્ચા કરવી છે. આપણી સાથે આજે જોડાયા છે બીના ગજ્જર, કે જેઓ સાયકોલોજિસ્ટ છે, અને ખુશી યાદવ, કે જેઓ શિક્ષણવિદ છે. આ બંનેનું સ્વાગત છે. ખુશી, પહેલા આપને સવાલ કરવા માંગીશ. આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. બાળકો માટે विद्यार्थियों स्ट्रेस अनुभवता हो, पहला विद्यार्थियों ने आप शू कहो? सबसे पहले तो बच्चे बोर्ड एग्जाम में अपेयर हो रहे हैं, उनको ढेर सारी शुभकामनाएं. और सबसे पहला मैसेज जो मैं एक शिक्षण फील्ड से जुड़ी हूं तो मैं ये मैसेज देना चाहूंगी कि लाइफ में कोई भी एग्जाम आखिरी नहीं होता. और जो हमने पूरे साल भर में तैयारी की है, ये सिर्फ वो समय है कि हमने जितना भी सिलेबस पूरे साल में कवर किया है, हमें उसे कंसंट्रेट करके और एक साथ हमें सिर्फ उसकी हमने कितना सीखा है, किस लेवल पर सीखा है, सिर्फ
और ये नंबर्स हमारे फ्यूचर को या हमें जज नहीं करते, क्योंकि आज अगर आप एग्जाम्पल के तौर पे देखेंगे कि बहुत सारे बच्चे हैं जो पास आउट होते हैं अच्छे अच्छे ग्रेड्स के साथ में, स्टिल दे आर अनएम्प्लॉयड। तो हम ये सारी चीजों को अगर बाहर देखेंगे तो हमें ये कॉन्फिडेंस आएगा। और मैं पेरेंट्स से रिक्वेस्ट करूंगी कि हम बच्चों को इतना मेंटली प्रेशर में ना डालें कि हम कंपेयर करना शुरू कर देते हैं कि ग्रेड्स को लेकर के हम सबसे पहले अपने रिपोर्ट कार्ड्स को सोशल मीडिया पर और जगह जगह पर दिखाते फिरते हैं। ये आपके बच्चे का कॉन्फिडेंस है, उसकी लर्निंग प्रोसेस है, हमें उसको पब्लिश नहीं करना है। तो ये सारी चीजें जब पेरेंट्स इस तरह की चीजें करते हैं तो बच्चा अपने आप डीमोटिवेट होना शुरू हो जाता है। और दूसरी चीज, आपका बच्चा इंडिविजुअली स्पेशल है, आप उसे कभी किसी से कंपेयर मत कीजिए। उसके अंदर जो क्वालिटीज है वो दूसरे बच्चे में नहीं होंगी। तो जो उसकी क्वालिटीज हैं उन पर हम पेरेंट्स को ध्यान देने की जरूरत है, उन्हें उसको नर्चर करने की जरूरत है। तो मैं बच्चों से ये कहूंगी कि यू आर द बेस्ट, आप बेस्ट हो। सिर्फ हमें को हमें कुछ ये एग्जाम जो है वो हमारी लाइफ डिसाइड नहीं करता। हमें n नंबर ऑफ चांसेस मिलते हैं अपने आप को आगे ले जाने के। सो જી ખુશીજી, બીનાજી આપને પૂછવા માંગે, બીનાજી અત્યારે જે બાળકોની એક્ઝામ છે, જ્યારે આવતીકાલથી એક્ઝામ શરૂ થઈ રહી છે, બાળકોની મનોસ્થિતિ અત્યારે કેવી હોય છે? હું તમને એવું જણાવીશ, અત્યારના મોટા ભાગના બાળકો લગભગ સ્ટ્રેસમાં હશે, એટલે કે એક માનસિક દબાણમાં કેવું પરફોર્મ થશે, યાદ રહેતું રહી છે કે નથી, હું કેવું લખી શકું, પેપર અઘરું આવી ગયું તો એમાં બી જો ઘરનું વાતાવરણ આપણે સ્ટ્રિક્ટ રાખીએ તો બાળકનું સ્ટ્રેસ વધારે વધે છે. અને કોઈ પણ બાળક જ્યારે સ્ટ્રેસમાં હોય કે વ્યક્તિ સ્ટ્રેસમાં હોય ત્યારે ભૂલ થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. પરિણામે પેરેન્ટ્સ વધારે દબાણ કરે છે અને ભૂલો વધે છે. એટલે કે આ સમય દરમિયાન બાળકોને અનઇઝીનેસ નાખવી, પેનિક અટેક્સ આવવા, હાથ પગમાં પાણી એટલે કે પરસેવો વળી જવો, એમને બટરફ્લાય જેવું પેટમાં લાગવું, ઉડવાનું કે ચીડિયા થઈ જવું, રડવું આવવું, ગુસ્સો આવવું, આવું વાતાવરણ હોય છે. અથવા તો જે બાળકો બોલતા નથી તે સતત બેચેન રહે છે. એક એવી બેચેની કે જે તમને એવું લાગે કે આ કઈ રીતે કામ કરે છે. બાળકોમાં નોર્મલી આવા સિમ્ટમ્સ દેખાય છે. ઘણા બાળકો એકલામાં રડે છે, ઘણા પબ્લિકલી રડતા જોવા મળે છે. એટલે કે અત્યારનું જે વાતાવરણ છે તે સ્ટ્રેસ વાળું છે. તો ખાસ કરીને એક્ઝામ ટાઈમ પર બાળકોને એક્સરસાઇઝ કરાવડાવો. તમે અડધો કલાક બાળકોને બહાર મોકલો કે એમને કોઈ બી એક્સરસાઇઝ માટે કહો, જેથી કરીને ઇન્સ્ટન્ટ રિલીફ થઈ જાય. બાળકોને વાતાવરણ ઘરનું, ખાસ કરીને હું વાલીઓને કહું છું કે તેઓ લોકો ઘરનું વાતાવરણ શાંત રાખો અને ફ્રી રાખો. બાળકો પર વધારે પ્રેશર નહીં બનાવો. ઘણી વખત બાળકને આવડતું હોવા છતાં બ્લેન્ક આઉટ થઈ જાય છે, એટલે કે કઈ યાદ જ નથી આવતું, કેમ કે પ્રેશર અને સ્ટ્રેસ એ લેવલ પર હોય છે. શિક્ષણ એક એવી પદ્ધતિ છે કે જે તમારા મગજના દરવાજા ખોલે છે. શિક્ષણ પ્રેશર માટે કોઈ દિવસ બનેલું જ નથી. દરેક બાળકનું મગજ અલગ છે, દરેકની સિસ્ટમ અલગ છે, શીખવાની રીત અલગ છે. ફોકસ કરો, તમારું બાળક શેમાં વધારે કામ કરે છે તો એની પર ફોકસ મારીને એને આગળ વધારો. બધામાં પરફેક્ટ હોવું જરૂરી નથી. જી બીનાજી, ખાસ કરી વાલીઓ માટે આપ શું કહેશો? આપે વાત ચોક્કસ કીધી. વાલીઓ હોય છે, બાળકોની કમ્પેરિઝન કરતા હોય છે, અથવા તો આટલા માર્ક્સ લાવવા જ પડશે, તારે આટલી મહેનત કરવી પડશે, ત્યારે તેવું પ્રેશર ક્રિએટ કરતા હોય છે વાલીઓ, ખાસ કરી બાળકો પર. તો એવા વાલીઓને આપ શું કહેશો? હું વાલીઓને ખાસ કહીશ, આ સમય દરમિયાન તમારી કોઈ પણ સલાહ, ટિપ્પણીઓ કે તમારા પ્રેશર બાળકો પર નહીં નાખો. મેં કીધું ને, વાતાવરણ ફ્રી રાખો. બાળકને એની રીતે સ્ટડી કરવા દો, એના ટાઈમ ટેબલ્સ બનાવવા દો, એને એની રીતે ફ્રી રહેવા દો. ઘણા બાળકો ઓછા કલાક વાંચે છે પરંતુ ખૂબ સારું યાદ રાખી શકે છે. ઘણા બાળકો કલાકો વાંચે છે પછી યાદ રહે છે. દરેકની લર્નિંગ સિસ્ટમ અલગ છે. ઘણા વાંચીને યાદ રાખી શકે છે, ઘણા સાંભળીને. જુઓ બાળક કઈ રીતે કરે છે. બીજું, બાળકને અચૂક હગ આપો. વારંવાર તેમને ગળે લગાડીને શાંતિથી સાંત્વન આપો કે જે પણ થાય અમે સંભાળી લઈશું, તું ખાલી શાંતિથી લખજે, રિઝલ્ટની ચિંતા નહીં કરતી, હું કઈ બોલવાનું નથી કે હું કઈ બોલવાની નથી. આવું એક માનસિક પ્રોત્સાહન એમને આપો, જેથી કરીને બાળકને એક માનસિક રિલીફ રહે કે ચલો કઈ પણ થશે તો પેરેન્ટ્સ કઈ મને બોલવાના નથી અથવા મારું કઈ ખરાબ નહીં થશે. મોટા ભાગના લોકો એક્ઝામ કરતા રિઝલ્ટથી, ફેલ્યુઅરથી ડરે છે. ફેલ થવું એ ખરાબ નથી, ફેલ થવું એ નવી લર્નિંગ પ્રોસેસ બાજુ જવું છે. એટલે બાળકોને શીખવાડો કે કઈ વાંધો નહીં, અહીંયા ઓછું આવશે તો
આપણે કંઈ બીજું નવું વિચારીને વ્યવસ્થિત કરશું. ખાસ કરીને બાળકને મનગમતી ક્રિયાઓ થોડો ટાઈમ માટે કરવા દો, એમને ભાવતું ફૂડ આપો, એમને હેલ્ધી ફૂડ આપો, પૂરતી ઊંઘ આપો અને ફ્રી વાતાવરણ આપો. પ્લીઝ એમને બિલકુલ પ્રેશરાઇઝ નહીં કરો કે આટલું રિઝલ્ટ જોઈએ, આવું જ કરવાનું છે. તમારી સલાહ અહીંયા કામની નથી. તમારો સપોર્ટ, તમારો પ્રેમ અને તમારું વાતાવરણ બાળકને ડેફિનેટલી આગળ લઈ જવાનું છે એક્ઝામ. ઓકે, બીનાજી, બાળકો સ્ટ્રેસમાં ઘણા હોય છે અને ખાસ કરી બાળકોના એવા કિસ્સાઓ બી ઘણી વખત સામે આવતા હોય છે કે બાળકો સ્ટ્રેસના કારણે બાળકોને આવું થયું. તમારી પાસે એવા કોઈ કિસ્સા બનતા હોય છે કે જ્યારે સ્પેશિયલી બોર્ડની એક્ઝામ હોય ત્યારે બાળકો કોઈ મૂંઝવણ લઈને આવતા હોય અથવા તો વાલીઓ કોઈ મૂંઝવણ લઈને આવતા હોય, કેવા કિસ્સા સામે આવતા હોય છે? છેલ્લા 1 મહિનાથી અમારી હાલત એવી છે કે અમે એને ફોબિક મંથ કહીએ છીએ. જ્યારથી એક્ઝામ ચાલુ થવાની એ મહિનાનો જે પહેલો મહિનો છે એમાં બાળકોના કેસીસમાં ઓલ સડન વધારો છે. પેરેન્ટ્સ પણ આવે છે, બાળકો પણ આવે છે. આ બાળકો અમારી પાસે ખૂબ જ પેનિક હાલતમાં આવે છે, ગભરાયેલા હોય છે, બોલતા નથી, રડતા હોય છે, સતત ફરિયાદો છે કોઈને કોઈ દુખાવાની, કઈ ને કઈ એ લોકોનું હોય છે. અને મોટા ભાગના બાળકોનો જે સવાલ છે, મેમ વાંચી લીધું છતાં બી યાદ જ નથી રહેતું. જ્યારે રિકોલ મેમરી પર અસર આવે છે, એ સ્ટ્રેસનું રિઝલ્ટ હોય છે કે બાળકને એટલું બધું એક્ઝામનું સ્ટ્રેસ આપવામાં આવે છે, રિઝલ્ટ માટે કહેવામાં આવે છે, એટલે સ્ટ્રેસના લીધે આવડતું હોવા છતાં પણ યાદ નથી રહેતું. તેમને થોડા રિલેક્સ કરવામાં આવે અને પાછું કંઈ પૂછવામાં આવે તો ડેફિનેટલી તેઓને ખૂબ જ સારી રીતે યાદ આવી જાય છે. ઘણા બાળકો એટલા બધા ડરી ગયેલા હોય છે કે તે ઘરેથી ભાગી જવાની વાતો કરે છે. ઘણા એવા હોય છે કે તે નહીં કરવાની કામ પર કે સુસાઇડ કરવા પર હોય છે. અમે ટીમને કોલ કરીએ છીએ, ત્યાંથી બોલાવીએ છીએ, પાછા સમજાવીએ છીએ. એટલે અત્યારે આ મહિનામાં આ સ્ટ્રેસને લઈને એટલા બધા બાળકો આવે, વાલીઓ આવે. વાલીઓને અત્યારે વધારે ચિંતા હોય છે કેમ કે બાળકો પરફોર્મ નથી કરતા અને તેમને બાળક પરફેક્ટ જોઈતું હોય છે. બચ્ચો દરેક રીતે અલગ હોય છે. એટલું ખાલી સ્વીકારી લો તો 50% પ્રોબ્લેમ ઘરની સોલ્વ થઈ જવાની છે. બાકી 50% બાળકને તમે સમજાવીને ટ્રેન કરીને કરી શકો છો. ઓકે, ખુશીજી, જ્યારે એક્ઝામ છે આવતીકાલે, બાળક જે વિદ્યાર્થી છે તેનું આખું દિવસનું ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ? કારણ કે થોડી વખત એને એવું મનોરંજનનો સમય પણ આપવો જોઈએ જેથી બાળક છે એમનું ધ્યાન ડાયવર્ટ થાય. આખો દિવસ ભણવા કરતાં થોડું એને ફ્રી ટાઈમ પણ આપવો ખૂબ જ જરૂરી છે, ફ્રી ટાઈમ લેવો પણ ખૂબ જ જરૂરી છે. એ અંગે આપ આખું શેડ્યુલ શું કહેશો? सबसे पहले तो हम जो एक हमारी मेंटेलिटी है वो कम्प्लीटली ये हो चुकी है कि हमें सेम डे पर बहुत सारी प्रिपरेशन या बहुत सारा सेम डे अगर हम पढ़ेंगे तो शायद हमारे ग्रेड्स में या फिर इम्पोर्टेंट चीजों में वो चेंजेस आएगा. तो ये हमारी जो एक सोच है, पेरेंट्स उस समय पर बोलेंगे कि नहीं आप इस चीज को कम समय दीजिए. जो रेगुलर रूटीन है उससे कम्प्लीटली एंटायरली डिफरेंट बच्चे के रूटीन को बदल दिया जाता है. पेरेंट्स जो मैनेज करते हैं एक स्केड्यूल बच्चे के लिए, उसमें कम्प्लीटली आप एक स्टडी वाला वो जो आप ले आते हैं रोल पूरा, तो बच्चा अब उस समय पे मेंटली फ्री कैसे, क्योंकि आपने खुद ही वो वैसे भी स्ट्रेस में है, पेरेंट्स ने जो स्केड्यूल बनाया है उसमें भी वो स्ट्रेस में आ जाता है. तो जो पूरे साल का स्केड्यूल है उसे आप कोशिश करेंगे विद इन 24 आवर्स में सेटल करने का. सॉरी, एक लिमिट होती है. तो जो उसका नॉर्मल रूटीन है, ठीक है, उसे उस समय पर जो इम्पोर्टेंट चीजें हैं सिर्फ उससे गो थ्रू करना चाहिए. बाकी का जो उसका नॉर्मल शेड्यूल है वो थोड़ी देर अपने आप को एंटरटेन करना चाहे, अपनों के बीच में बैठना चाहे, अपने फ्रेंड सर्कल से मिलना चाहे, तो हमें उस समय पर उन बच्चों को ज्यादा फ्री रखने की कोशिश करनी चाहिए ताकि जो वो जिस मेंटल स्टेज में, जिस मेंटल प्रेशर में है उससे वो थोड़ा वो अपने आप को रिलैक्स फील कर सके. और दूसरी चीज, उस समय पर मैं स्पेशली पेरेंट्स से रिक्वेस्ट करूंगी कि वो बच्चे के साथ ज्यादा से ज्यादा समय दें और ज्यादा उनके साथ में जो फ्रेंडली नेचर है उससे उस फ्रेंडली नेचर के द्वारा उन्हें मोटिवेट करने की कोशिश करें कि ये जस्ट एक एग्जाम है जिससे हम सभी को गो थ्रू होना होता है. तो ये आपकी लाइफ या आपके करियर या आपके फ्यूचर को डिसाइड नहीं करता है. यू विल गेट एन नंबर ऑफ चांसेस. तो आप एक रिलैक्स मोड में और नॉर्मल लाइफ, नॉर्मल टाइमिंग के हिसाब से अपने आप को स्केड्यूल करें. और कुछ बेसिक चीजें हैं, जैसे आपको एग्जाम के समय पर कुछ चीजें बेसिकली लेके जानी होती हैं. स्टेशनरी रिलेटेड आपके जो हॉल टिकट है, एग्जामिनेशन टिकट है, तो जो वेन्यू होता है एग्जाम का, आप उसे पहले एक दिन पहले जाकर के उसे देख लें ताकि सेम डे पर आपको इश्यूज ना आए. प्लस आपका जो डिस्टेंस है आपके एग्जामिनेशन सेंटर का, उसका भी आपको अंदाजा लग जाता है कि आपको कितनी देर पहले एग्जाम के लिए निकलना है. तो आप ये सभी चीजों का एक अच्छा खासा तालमेल बिठा सकते हैं. तो सेम डे पर जो रश होता है
वो कम हो जाएगा और जिस स्ट्रेस से हमें गुजरना होता है वो काफी कम हो जाएगा। तो कुछ चीजों का अगर एक बेसिक हमें स्टेशनरी किट जो एग्जाम रेलिवेंट है उसे प्रिपेयर करके फर्स्ट डे पहले ही हमें उस चीज को प्रिपेयर कर लेना चाहिए, ताकि सेम डे पर हमें बहुत सारी चीजें रशली ना करनी पड़े, हम इजीली स्मूथली जो आपका एग्जामिनेशन डे है वो निकल सके। और दूसरी चीज, आप अपने बच्चों को उस दिन जो हम बेसिकली भगवान की पूजा करते हैं, मंदिर में जाने का जो वो है, वो सारी चीजें जो स्पिरिचुअली उनके अंदर जो कॉन्फिडेंस बूस्टअप करता है, आप अपने बच्चे को वो सब करने दीजिए। और जब आपका बच्चा आपके पास में आए तो उसे आप वो कॉन्फिडेंस दीजिए कि नहीं, जो भी है वी आर विद यू और हम आपके साथ में हैं। और मतलब आपको जो भी आता है, डू योर बेस्ट, गिव योर बेस्ट। ઓકે ખુશીજી, બીજો સવાલ તમને જ કરવા માંગુ છું. બાળકો છેલ્લી સમયે કદાચ પેપર લખતા હોય છે અથવા તો સમશાખા કરવા બેસતા હોય તો છેલ્લી ઘડીનું જે વાંચન હોય છે તે કેટલું મહત્વપૂર્ણ હોય છે? માત્ર ડિવિઝન કરવાની ખૂબ જરૂર હોય છે, તો એ અંગે આપ શું ટિપ્સ આપશો? जो हमने पूरे साल में स्केड्यूल पढ़ा होता है और जो हमारे जो टीचर्स होते हैं उनका एक्सपीरियंस होता है कि फ्रीक्वेंटली बोर्ड में किस तरह के क्वेश्चंस पूछे जाते हैं, तो आप एंड में जो फ्रीक्वेंटली आस्क्ड जो क्वेश्चंस होते हैं पिछले 5-6 साल के अगर हम क्वेश्चन पेपर्स उठा करके देखें तो कुछ चीजें जो पैटर्न होता है वो सिमिलर होता है। तो जो बच्चे पूरे साल में जो अपने सिलेबस से कोप अप नहीं कर पाते हैं, तो एंड में कुछ बेसिक जो क्वेश्चनियर होता है, आप अगर उससे भी गो थ्रू कर लें तो आप इजीली एग्जाम को अच्छे मार्क्स के साथ में क्रैक कर सकते हो। तो जो इम्पोर्टेंट चीजें हैं उस पर अगर हम लास्ट मोमेंट पे ध्यान दें तो भी चीजें इजीली मैनेजेबल होती हैं। और टीचर्स के मैं आपको बोलूं कि उनके गाइडेंस में आप रहें, क्योंकि टीचर्स को पता है कि अगर आपने पूरे साल में चीजों को अपने सिलेबस को अच्छे से गो थ्रू आप नहीं किए हैं तो एंड में आप ये सारी चीजों को, अगर ये जो बेसिक क्वेश्चनर है अगर आप उसे देखेंगे तो आप इजीली एग्जाम को क्रैक कर पाएंगे। तो जो एंड मोमेंट पर जो तैयारी है हमारी, अगर वो भी हमने अच्छे से की है तो डेफिनेटली आप एग्जाम्स में अच्छे ग्रेड्स पा सकते हैं। लेकिन जो आपका लास्ट समय होता है, प्लीज उस समय पर आप चीजों पर ध्यान दें, क्योंकि एंड मोमेंट पे जो हमारा पूरा ईयर का सिलेबस है उसे हम चाहें कि आप उसे शॉर्ट करके एक हफ्ते में क्रैक करने की कोशिश करें, वो बिल्कुल पॉसिबल नहीं है। तो हमारा जो करिकुलम है वो पूरा इसी तरह से बनाया जाता है ईयर बेसिस पे कि भाई 2 महीने के अंदर हमें ये कंप्लीट करना है, फिर 2 महीने की स्टडीज में हमें इतना कंप्लीट करना है। तो जो हमारी लर्निंग कैपेसिटी है वो लिमिटेड होती है। हम एक साथ चाहे कि पूरे 12 महीने का कोर्स हम 1 वीक में कंप्लीट करने की कोशिश करें, सॉरी वो पॉसिबल नहीं है। इसलिए जो इम्पोर्टेंट क्वेश्चनर है हम एंड मोमेंट पर उस पर ध्यान दें, वो ज्यादा बेहतर रहता है। ઓકે બીનાજી, જ્યારે એક્ઝામ પેપર હાથમાં આવતું હોય છે બાળકો પેનિક થતા હોય છે. કદાચ એવું બનતું હોય કે બાળકોને પહેલો પ્રશ્ન વાંચે એમને કદાચ ના આવડતો હોય તો એકદમ પેનિક થતા હોય છે. તો જ્યારે ક્વેશ્ચન પેપર હાથમાં આવે ત્યારે બાળકોએ શું કરવું જોઈએ પેનિક ન થવાય? તમારા હાથમાં ક્વેશ્ચન પેપર આવે છે, કદાચ તમને નથી આવડતું તો કોઈ બી ચિંતા નહીં કરો અને ખૂબ જ ડર લાગવા માંડે છે તો બ્રીથ પર ધ્યાન આપો. તમારી બ્રીથ તમને તરત રિલીફ આપે છે. એક્ઝામમાં જતા પહેલા હું ખાસ એવું કહીશ કે ચોકલેટ ખાવો. ચોકલેટમાં એવા તત્વો છે, એવા ગુણો છે જે તમારા બ્રેનને રિલીફ કરે છે. જે બચ્ચાઓ જવાના હોય એના મોઢામાં સાકર કે ચોકલેટ અચૂક આપો. ત્યાં જઈને કદાચ ક્વેશ્ચન પેપર અઘરું લાગે છે, ડોન્ટ વરી, 5-10 મિનિટ લો, શાંતિથી બ્રીથ કરો, રિલેક્સ થાઓ અને પછી જુઓ. આમાંથી કદાચ તમને પાસિંગ માર્ક્સ જેટલું તો આવડતું જ હશે, એટલું તો તમારી મેમરીમાં પડેલું હશે અને તમારામાં હશે જ. અને એ પછીથી તમે શાંતિથી કરો. એટલે કે રિલેક્સ ટેકનિક જે છે આની અંદર ખાસ ઉપયોગમાં લેવાની આવે છે. બાળકોને જતા પહેલા એકદમ રિલેક્સ સાથે મોકલો અને કદાચ તમને વધારે ગભરામણ થાય છે તો તમે રિક્વેસ્ટ કરી શકો છો, 2-3 રાઉન્ડ મારો ત્યાં અને તમને રિલીફ ફીલ થાય પછી તમે પાછા લખવા બેસો. આવી નાની નાની ટિપ્સ છે જે ઇન્સ્ટન્ટ પેનિકમાંથી કે તમને આ સ્ટ્રેસમાંથી કે આ તમને જે ડર લાગે છે તેમાંથી બહાર કાઢી શકે છે. એટલે કોઈ પણ વસ્તુમાં ગભરાયા વગર પાણી પીવો. તમને એવું લાગે છે કે બહુ બેચેની લાગે છે તો તમે ટોયલેટ કે બાથરૂમનો યુઝ કરી લો તરત જ. આનાથી તમને ડેફિનેટલી રાહત મળે. આ જે બધી ટિપ્સો છે તે ઇન્સ્ટન્ટ રિલીફ ટિપ્સ છે. જી બિલકુલ. ખુશીજી, લાસ્ટમાં ખૂબ શોર્ટમાં મેસેજ શું આપશો આપ વિદ્યાર્થીઓને? तो ऑल द बेस्ट टू एवरीवन। और लाइफ में जितने भी एग्जाम्स हैं उनमें हमें सक्सेसफुली अपेयर होने का एक ही जो हमारा सक्सेस मंत्र है वो है बी कॉन्फिडेंट, बिलीव ऑन योरसेल्फ। और आप जो है वो स्पेशल हैं,
तो अपने आप को कभी किसी से कंपेयर ना करें, क्योंकि आप कुछ स्पेशल करने के लिए ही मतलब लाइफ में आते हैं. यू आर एन इंडिविजुअल, गिव योर बेस्ट. જી ખુશીજી બીનાજી આભાર જીએસટીવી સાથે જોડાવા માટે અને વિદ્યાર્થીઓને ખૂબ સારી ટિપ્સ આપવા માટે. તો આવતીકાલથી જે બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે, ખાસ વિદ્યાર્થીઓ માટે પણ ટિપ્સ મળી કે વિદ્યાર્થીઓ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને વાલીઓએ બાળકોના રિપોર્ટ કાર્ડને વિઝિટિંગ કાર્ડ ન બનાવે તે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બાળકોને એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેના કારણે બાળકોનો સ્ટ્રેસ ન વધે. રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.